હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશેના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? વિકલ્પ એ નવજાગરણના નામે, વિકલ્પ બી નવ સમાજવાદના નામે, વિકલ્પ સી નવ નિર્માણના નામે કે વિકલ્પ ડી નવ જાગૃતિના નામે. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી નવ જાગૃતિના નામે. 2. નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો ન હતો? વિકલ્પ એ સ્પેન, વિકલ્પ બી હોલેન્ડ, વિકલ્પ સી અમેરિકા કે વિકલ્પ ડી પોર્ટુગલ. આ પ્રશ્નો સાચો જે જવાબ છે તે છે વિકલ્પ સી અમેરિકા. 3. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? વિકલ્પ એ ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, વિકલ્પ બી અલ્ફાન્જો ડી આલ્બુકર્ક, વિકલ્પ સી ફ્રાન્સિસ્કો ડી ડિસુઝા, વિકલ્પ ડી થોમસ ડી હેનિબલે. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી અલ્ફાન્સો ડી આલ્બુકર્કે. 4. ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? વિકલ્પ એ મોન્ટગોમરી, વિકલ્પ બી શ્રીરામપુરમાં, વિકલ્પ સી ચેન્નઈ કે વિકલ્પ ડી ઢાકામાં. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી શ્રીરામપુરમાં. 5. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? વિકલ્પ એ શ્રીરામપુર, વિકલ્પ બી કલકત્તા કે કોલકાતા, વિકલ્પ સી મુંબઈ કે વિકલ્પ ડી અમદાવાદ. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી કલકત્તા કે કોલકાતા. 6. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? વિકલ્પ એ કરાઈકલ, વિકલ્પ બી કોલકાતા, વિકલ્પ સી મછલીપટ્ટનમ કે વિકલ્પ ડી સુરત. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી મછલીપટ્ટનમ. 7. ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું? વિકલ્પ એ ફરુખશિયર, વિકલ્પ બી મીર કાસિમને, વિકલ્પ સી મિર્ઝાફરને કે વિકલ્પ ડી જલાલુદ્દીનને. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી મિર્ઝાફરને. 8. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો મળ્યા? વિકલ્પ એ મદ્રાસના, વિકલ્પ બી બક્સરના, વિકલ્પ સી પ્લાસીના કે વિકલ્પ ડી કલિંગના. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી બક્સરના. 9. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? વિકલ્પ એ હૈદર અલીના, વિકલ્પ બી ટીપુ સુલતાનના, વિકલ્પ સી બાલાજી બાજીરાવ કે વિકલ્પ ડી બાલાજી વિશ્વનાથ. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ
એ હૈદર અલીના. 10. કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું અવસાન થયું? વિકલ્પ એ પ્રથમ, વિકલ્પ બી તૃતીય, વિકલ્પ સી દ્વિતીય કે વિકલ્પ ડી ચતુર્થ. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી દ્વિતીય. 11. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? વિકલ્પ એ દ્વિતીય, વિકલ્પ બી ચતુર્થ, વિકલ્પ સી પ્રથમ કે વિકલ્પ ડી તૃતીય. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ચતુર્થ. 12. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? એ પુણેમાં, બી સતારામાં, વિકલ્પ સી મુંબઈમાં કે વિકલ્પ ડી નાગપુરમાં. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ પુણેમાં. 13. ઈસવીસન 1773 કયો ધારો અમલમાં આવ્યો? વિકલ્પ એ પીટનો ધારો, વિકલ્પ બી નિયામક ધારો, વિકલ્પ સી ખાલસા ધારો કે વિકલ્પ ડી સંધિ ધારો. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી નિયામક ધારો. 14. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? વિકલ્પ એ નિયામક ધારા અન્વયે, વિકલ્પ બી ખાલસા ધારા અન્વયે, વિકલ્પ સી પીટના ધારા અન્વયે કે વિકલ્પ ડી સંધિ ધારા અન્વયે. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ નિયામક ધારા અન્વયે. 15. કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી? વિકલ્પ એ લોર્ડ હેસ્ટિંગ્સે, વિકલ્પ બી લોર્ડ ડેલહાઉસીએ, વિકલ્પ સી લોર્ડ વેલેસ્લીએ કે વિકલ્પ ડી લોર્ડ કોર્નવાલિસે. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી લોર્ડ કોર્નવાલિસે. 16. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી? વિકલ્પ એ લોર્ડ કોર્નવાલિસે, વિકલ્પ બી લોર્ડ વેલેસ્લીએ, વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસીએ કે વિકલ્પ ડી લોર્ડ સર જોન શોરે. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ લોર્ડ કોર્નવાલિસે. 17. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? વિકલ્પ એ લોર્ડ રિપન, વિકલ્પ બી લોર્ડ ડેલહાઉસીએ, વિકલ્પ સી લોર્ડ વેલેસ્લીએ કે વિકલ્પ ડી લોર્ડ વિલિયમ બેન્ટિંકે. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી લોર્ડ વિલિયમ બેન્ટિંકે. 18. ઈસવીસન 1498 કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો? વિકલ્પ એ વાસ્કો દ ગામા, વિકલ્પ બી કોલંબસ, વિકલ્પ સી સામુદ્રિક કે જામોરિન કે વિકલ્પ ડી ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી સામુદ્રિક કે જામોરિન. 19. પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો નહોતો? વિકલ્પ એ બીજાપુરના, વિકલ્પ બી કાલિકટના, વિકલ્પ સી ગોલકોન્ડાના કે વિકલ્પ ડી અહેમદનગરના. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી ગોલકોન્ડાના. 20. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ? વિકલ્પ એ વસઈની, વિકલ્પ બી સાલબાઈની,
વિકલ્પ સી પુણેની કે વિકલ્પ ડી પનામાની? આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી સાલબાઈની. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. ઈસવીસન 1453 ખાલી જગ્યાએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. તો આ ખાલી જગ્યાની અંદર જે સાચો જવાબ આવે છે તે છે જવાબ છે તુર્કોએ. 2. યુરોપવાસીઓને ભારતમાં ખાલી જગ્યાની તાતી જરૂરિયાત રહેતી હતી. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે મરી મસાલાની. 3. ઈસવીસન 1498 પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ભારતના ખાલી જગ્યા બંદરે આવી પહોંચ્યો. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે કાલિકટ. ડચ કે વલંદા લોકો ખાલી જગ્યાના વતની હતા. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે હોલેન્ડના. 5. ડેનિશ પ્રજા ખાલી જગ્યાની વતની હતી. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે ડેનમાર્કની. 6. ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. તો જે સાચો જવાબ આવે છે ખાલી જગ્યામાં તે છે ઈસવીસન 1600. 7. અંગ્રેજોએ ઈસવીસન 1613 ખાલી જગ્યામાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તો આ ખાલી જગ્યામાં જે સાચો જવાબ આવે છે તે છે સુરત. 8. ઈસવીસન 1668 ખાલી જગ્યા પ્રજાએ સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવે છે ફ્રેન્ચો કે ફ્રેન્ચ પ્રજાએ. અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી. સાચો જવાબ આવે છે ખાલી જગ્યામાં ઈસવીસન 1651. 10. ઈસવીસન ખાલી જગ્યામાં બક્સરનું યુદ્ધ થયું. ખાલી જગ્યામાં સાચો જવાબ આવે છે ઈસવીસન 1764. 11. ઈસવીસન ખાલી જગ્યામાં પ્લાસીનું યુદ્ધ થયું. જે સાચો જવાબ આવે છે તે છે ઈસવીસન 1757. 12. બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ સમ્રાટ આ ત્રણેયની સેના ખાલી જગ્યા જેટલા સૈનિકોની બનેલી હતી. આ ખાલી જગ્યામાં જે સાચો જવાબ આવે છે તે છે 50,000. 13. મરાઠાઓએ પેશવાએ પોતાના રાજ્યને ખાલી જગ્યા વિભાગોમાં વહેંચ્યું હતું. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે 4 વિભાગોમાં વહેંચ્યું હતું. 14. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે ખાલી જગ્યામાં પેન્શન આપી મોકલી દીધો. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે બિઠુરમાં. 15. ખાલી જગ્યા નામના ગવર્નર જનરલે ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે વેલેસ્લી. 16. ખાલી જગ્યાના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853 સંધિ દ્વારા અન્વયે સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે ડેલહાઉસીના.
17. ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત ખાલી જગ્યા નામના ગવર્નર જનરલે કરી. સાચો જવાબ ખાલી જગ્યાની અંદર આવે છે વિલિયમ બેન્ટિંકે. 18. ઈસવીસન ખાલી જગ્યામાં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે ઈસવીસન 1833. 19. ઈસવીસન ખાલી જગ્યામાં બ્રિટિશ સંસદે સંધિ દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કર્યો. આ પ્રશ્નો જે સાચો જવાબ આવે છે તે છે ઈસવીસન 1813. 20. ખાલી જગ્યા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવે છે ચતુર્થ મૈસૂર વિગ્રહમાં. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ભારત હંમેશા આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તો આ જે વિધાન છે તે છે સાચું છે. 2 નંબર. ઈસવીસનની 17મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. આ જે બીજું વિધાન છે તે વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું છે. 3. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કોન્સ્ટાન્ટિનોપલ હતું. આ જે ત્રીજું વિધાન છે કે જે ત્રીજો પ્રશ્ન છે તે વિધાન કેવું છે? સાચું છે. 4. ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતું. ચોથું વિધાન પણ કેવું છે? સાચું છે. 5. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ, હૈદરાબાદના સુલતાનોને હરાવ્યા. વિદ્યાર્થી મિત્રો આ પાંચમું જે વિધાન છે તે ખોટું છે. છઠ્ઠું વિધાન. ઈસવીસન 1939માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ, જેને આપણે ચેન્નઈ કહીએ ત્યારે, અને પટ્ટે લઈ કોઠી સ્થાપી. આ વિધાન કેવું છે? તો આ વિધાન કેવું છે? સાચું છે. 7. યુરોપની પ્રજાને માંસ સાચવવા ભારતના મરી મસાલાની ખૂબ આવશ્યકતા રહેતી. આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? સાચું છે. 8. કાલિકટના રાજા સામુદ્રિકે પોર્ટુગીઝોને સુતરાઉ કાપડનો વેપાર કરવાની પરવાનગી આપી. વિદ્યાર્થી મિત્રો આ જે વિધાન છે એ કેવું છે? ખોટું છે. 9. ઈસવીસન 1500માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો આ જે 9મું વિધાન છે તે છે ખોટું. 10. દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો અને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. આ જે વિધાન છે 10મું એ કેવું છે? સાચું છે. 11. 16મી સદીમાં પોર્ટુગીઝો સાગરના સ્વામી બન્યા હતા. આ વિધાન કેવું છે? તો કે સાચું છે. 12. તૃતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું અવસાન થતા બંને પક્ષ વચ્ચે સંધિ થઈ. આ જે 12મું વિધાન છે તે વિદ્યાર્થી મિત્રો ખોટું છે. 13. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ડેલહાઉસીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. 13મું વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું
છે. 14. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ ઔદ્યોગિક નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. 14મું વિધાન પર વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું છે. 15. અંગ્રેજોએ ભારતમાં હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને સ્થાને અંગ્રેજી કાયદા લાગુ કર્યા. 15મું વિધાન વિદ્યાર્થી મિત્રો સાચું છે. 16. ઈસવીસન 1746 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આ વિધાન કેવું છે? ખોટું છે. 17. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. વિદ્યાર્થી મિત્રો 17મું જે વિધાન છે તે સાચું છે. 18. મેજર મનરોના વડપણ હેઠળ બક્સરનું યુદ્ધ થયું. 18મું વિધાન પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે. 19. મૈસૂર ટીપુ સુલતાનના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. 19મું વિધાન જે છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે. 20. સંધિ દ્વારા ઈસવીસન 1833 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. વિદ્યાર્થી મિત્રો 20મું જે વિધાન છે તે પણ કેવું છે? ખોટું છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. અ અને બ એમ બે વિભાગ આપેલા છે. અ વિભાગની અંદર આપણે પહેલા જોઈ લઈએ તો ઈસવીસન 1453, બીજા નંબરમાં ઈસવીસન 1530 આપ્યા છે, ત્રીજો નંબર ઈસવીસન 1505, 4 ઈસવીસન 1664, 5 ઈસવીસન 1651 આપેલા છે. બ વિભાગની અંદર પણ આપણે એબીસી એ પ્રમાણે વાંચી લઈએ. એ પોર્ટુગીઝોએ ગોવાને રાજધાની બનાવી. બી તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. સી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. ડી પોર્ટુગીઝોએ કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. ઈ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધાયો. એફ અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તો આપણે હવે જોડકા જોડવાની શરૂઆત કરીએ. તો પહેલો નંબર છે ઈસવીસન 1453. તો આનું બંધ બેસતું જે જોડકું છે એ આપણને ખબર પડી જવી જોઈએ કે જવાબ આવશે એનો 1453 નું આવે છે એટલે તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. બી આવે છે. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? બી આવે છે. પહેલાનો બી. બીજો ઈસવીસન 1530. એની અંદર જે સાચો જવાબ આવે છે બંધ બેસતા જોડકાની અંદર તો તે છે એ પોર્ટુગીઝોએ ગોવાને રાજધાની બનાવી. ત્રીજો ઈસવીસન 1505. તેની અંદર જે સાચો જવાબ આવે છે 1505 ની અંદર ત્રીજાનો તો પોર્ટુગીઝોએ કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. જે ડી છે વિકલ્પ સામે ડી જે છે એ સાચો જવાબ છે ત્રીજાની સામે. 4 ઈસવીસન 1664. તેની સામે જે સાચો જવાબ આવે છે તે છે સી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો જવાબ આવે છે સી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. 5 ઈસવીસન 1651. એની અંદર જે સાચો જવાબ આવે છે તે છે એફ. તો આવે છે એફ
અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી? વિદ્યાર્થી મિત્રો, મેં સાઈડ પર લખ્યું છે, તમારે તમારી નોટબુકની અંદર એ ઉતારી લેવું હોય કે લખી લેવું હોય તો તમે લખી શકો છો. બીજા નંબરનું જે જોડકા છે એ આપણે હવે જોડવાનો પ્રયત્ન કરીએ. એમાં પણ વિભાગ એ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે મુદ્દા છે તે વાંચી લઈએ. 1 બંગાળનો નવાબ, 2 પ્લાસીનું યુદ્ધ, 3 મૈસૂર રાજ્ય, 4 સાગરના સ્વામી, 5 વાસ્કો દ ગામા. એ રીતે વિભાગ બ ના જે વિધાનો છે વાંચી લઈએ. એ પોર્ટુગીઝ, બી મિર્ઝાફરનો વિશ્વાસઘાત, સી મરાઠાઓની હાર થઈ, ડી સિરાજ ઉદ્દૌલા, ઈ પોર્ટુગલ નાવિક અને એફ વાડિયાર રાજવંશ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે જોડકા છે તેને જોડવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે બંગાળનો નવાબ. તેની અંદર જે સાચો જવાબ આવશે તે આપણને બધાને ખબર છે કે વિકલ્પ ડી જે છે તે આવશે, સિરાજ ઉદ્દૌલા. 2 પ્લાસીનું યુદ્ધ. અને જે સાચો જવાબ આવશે તે પણ આપણને ખબર છે, મિર્ઝાફરનો વિશ્વાસઘાત, જે છે બી. તો આપેલું છે બી. 3 મૈસૂર રાજ્ય. આનું જે સાચું જોડકું છે તે છે એફ, ત્રીજામાં. 4 નંબર સાગરના સ્વામી. આનું જે સાચું જોડકું છે તે છે એ, પોર્ટુગીઝો. અને 5 વાસ્કો દ ગામા, તેનું જે સાચું જોડકું આવશે એ છે ઈ, પોર્ટુગલ નાવિક. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રમાણે તમે તમારી પોતાની નોટબુકની અંદર સાચો જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ શૈક્ષણિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.